જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો બેંક નિફ્ટીમાં આપણે ઉપરની સાઈડના બે લેવલ માર્ક કરી રાખ્યા. તો ઉપરની સાઈડનું આપણું ફર્સ્ટ લેવલ આપણું આવ્યું હતું. આપણી સ્ટ્રેટેજી હતી કે જો માર્કેટમાં ફ્લેટ ઓપન થાય અથવા તો ગેપ અપ ઓપન થાય તો એક 5 મિનિટની કેન્ડલ 52,210ની ઉપર ક્લોઝિંગ આપે, 5 મિનિટની કેન્ડલ ક્લોઝ આપે તો આપણે એક કોલની પોઝિશન ટ્રાય કરીશું. અને ઉપરની સાઈડના આપણા ટાર્ગેટ્સ લગભગ 52,400 અને 52,600 સુધીના આપણે ટાર્ગેટ્સ રાખ્યા હતા. અહીંયા તમે જોશો કે માર્કેટ ગેપ અપ ઓપન થયું, લગભગ 52,230ની આજુબાજુ, 40ની આજુબાજુ ઓપન થયું છે. અને માર્કેટ ઓપન થઈને સડનલી પહેલી જ કેન્ડલ તમે જો ફર્સ્ટ કેન્ડલ જ માર્કેટ આ રેન્જની અંદર આવી ગઈ, 52,210ની અંદર આવી ગઈ. એટલે આપણું અહીંયા ડિસ્કશન આ વેલિડ ગણાતું નથી. અને સેકન્ડ ડિસ્કશન આપણે એવું હતું કે કોઈ પણ પીની પોઝિશન આપણે આ જે લટકતી કેન્ડલ છે એની નીચે આપણે પીની પોઝિશન લેવાની હતી. આ લેવલ આપણે 52,000નું માર્ક કરી રાખ્યું હતું કે 52,000ના નીચે જ આપણે કોઈ બી પીની પોઝિશન વિશે વિચારીશું. અને જો એની નીચે માર્કેટ નીકળે છે તો આપણા ટાર્ગેટ્સ 51,700 સુધીના આપણે ટાર્ગેટ્સ રાખ્યા હતા, જે આજે માર્કેટે એ બી કરી નથી. તો ઓવરઓલ તમે આજે માર્કેટ જોશો કે એક રેન્જ બાઉન્ડ બની ગયું માર્કેટ. એક શરૂઆતનો અડધો પોણો કલાકમાં માર્કેટ એક આ અપડાઉન એક ઝિગઝેગ કરીને માર્કેટ ટોટલી આજે સાઇડવે થઈ ગયું. તો આવા માર્કેટમાં રિટેલ ટ્રેડર માટે બહુ જ નુકસાનકારક હોય છે. રિટેલ ટ્રેડરમાં જે થોટ પ્રોસેસ હોય છે એમાં એકદમ કન્ફ્યુઝ કરી નાખે છે અને અલ્ટિમેટલી રિટેલ ટ્રેડર લોસ કરે છે. આવું માર્કેટ ઓપ્શન બાયર માટે શ્રાપ કહી શકીએ આપણે. શ્રાપ એટલા માટે કે અહીંયા પ્રીમિયમમાં કોઈ ખાસ જોવા વધારો મળતો નથી અને માર્કેટ એક ટોટલી સાઇડવેઝ હોય છે. તો એમાં અલ્ટિમેટલી માર્કેટ એના એ પોઈન્ટ ઉપર રહી જતું હોય તો ₹100 ₹80 કે ₹70 થઈ જતો હોય છે એટ ધ એન્ડ ઓફ ધ ડે. તેમાં તમે લોસ જ કરો. તો આવતીકાલ માટે બેંક નિફ્ટીમાં આપણે શું સ્ટ્રેટેજી રાખી શકીએ અને માર્કેટમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ, તો હવે આપણે એ સમજી લઈએ. મિત્રો અહીંયા તમે જોશો કે માર્કેટમાં બે કેન્ડલના બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. એક આ લટકતી કેન્ડલ, એક આવી રહી, જ્યાં માર્કેટે આજે સપોર્ટ દેખાડ્યો. આજનો જે લો માર્કેટે દેખાડ્યો લગભગ 52,085નો. એટલે આ કેન્ડલના લોથી માર્કેટ આજે રિવર્સ થયું ક્યાંક ને ક્યાંક અહીંયાથી. અને આ એક કેન્ડલનો લો છે, આ લટકતી કેન્ડલનો, આ 52,000 છે. તો માર્કેટમાં બેંક નિફ્ટીમાં બે સ્ટ્રોંગ સપોર્ટ છે. આ સપોર્ટને તમે માર્ક કરી રાખજો. સ્ટ્રોંગ સપોર્ટ, એક સપોર્ટ આપણો છે 52,085નો અને આ માર્ક તમે લેવલ કરી દેજો મિત્રો, જે તમને બહુ જ હેલ્પફુલ રહેશે. અને બીજો છે 52,000નો. તો આ બે સપોર્ટને માર્કેટ જ્યાં સુધી બ્રેક ના કરે ત્યાં સુધી માર્કેટમાં એક ડ્રાસ્ટિકલી ડાઉનફોલ આપણને જોવા નહીં મળે. તો માર્કેટમાં પીની પોઝિશનમાં જો તમે બેસવાનું વિચારતા હો તો પહેલો સપોર્ટ તમારો 52,085નો છે. અને જો એ તૂટે છે તો ઇમિડિયેટલી માર્કેટમાં 85 પોઈન્ટ 52,000નો સાયકોલોજીકલ લેવલ છે. તો આ ડબલ સપોર્ટ, ટ્રિપલ સપોર્ટ તરીકે આપણે જોઈ શકીએ. તો હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી બેંક નિફ્ટીમાં કોઈ મોટો મેજર ડાઉનફોલ બેંક નિફ્ટીમાં કોઈ આવશે નહીં. માર્કેટમાં જો મોમેન્ટ આવશે તો અપર સાઇડ સારો એવો આપણને જોવા મળી શકે છે. બની શકે માર્કેટ હજી બી 1-2 દિવસ આવી રીતના સાઇડવે રહી શકે અને માર્કેટ એક ડ્રાસ્ટિકલી ઉપરની સાઈડ આપણને એક મોકો બી નહીં આપે વિચારવાનો અને માર્કેટ ઉપર નીકળી શકે છે. તો કાલે છે બેંક નિફ્ટીમાં એક્સપાયરી. તો આવા મૂવ્સ એક્સપાયરી દિવસે બહુ ખાસ આવતા હોય છે. તો કાલે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે આ મૂવ મિસ ના કરીએ અને આપણે એને સમયસર પકડી લઈએ. તો કાલના માટે આપણી સ્ટ્રેટેજી એ રહેશે કે જો માર્કેટમાં આપણે આ લેવલ માર્ક કરી રાખીશું, ઉપરનો જે આજનો હાઈ છે એ સિમ્પલ સ્ટ્રેટેજી છે. 5 મિનિટની કેન્ડલ જો આજના હાઈ ઉપર ક્લોઝ આપે છે 52,284, તો આપણે એક સીની પોઝિશન ટ્રાય કરીશું. ટાર્ગેટ્સ આપણા 52,600 સુધીના આપણા ટાર્ગેટ્સ મેક્સિમમ રહેશે. આ એક વસ્તુ થઈ ગઈ. જો માર્કેટ ઇન બિટવીન ક્યાં ઓપન થાય છે, પહેલો તો આપણો સપોર્ટ 52,085નો છે. તો માર્કેટ ઇન બિટવીન આ રેન્જમાં ઓપન થાય છે 52,284 અને 52,085. તો આની વચ્ચે આપણે કોઈ ટ્રેડ લેવા નથી, માર્કેટમાં ઓબ્ઝર્વ કરવાનું છે. અને નીચેની સાઈડ બી માર્કેટ નીકળે છે જ્યાં સુધી 52,000ના લેવલ આ કેન્ડલના લોની નીચે ના નીકળે ત્યાં સુધી પીના વિશે આપણે વિચારવાનું નથી. તો આપણા માટે બેસ્ટ વસ્તુ એ છે કે માર્કેટ ગેપ અપ ઓપન થાય, બેસ્ટ વસ્તુ ગેપ અપ અથવા તો ફ્લેટ ઓપન થઈને ઉપરની સાઈડ 52,284ને માર્કેટ બ્રેક કરે. તો આ બે જ વસ્તુ આપણા માટે કાલે સિચ્યુએશન ફેવર કરશે. અને ગેપ અપના કેસમાં બી માર્કેટ એટલીસ્ટ 52,300ની ઉપર સર્વાઈવ કરે 30 મિનિટ સુધી. 30 મિનિટ સુધી તો માર્કેટ સસ્ટેન કરે છે તો આપણને ઉપરની સાઈડ 52,600 સુધીના ટાર્ગેટ્સ જોવા મળી શકે છે. અદરવાઇઝ માર્કેટ જેવું આજે બન્યું એમ માર્કેટ ગેપ અપ ઓપન થઈને ઇમિડિયેટલી ફર્સ્ટ કેન્ડલમાં જ નીચે આવી જાય તો પછી એનો કોઈ મતલબ નથી રહેતો. તો કાલના માટે મિત્રો એકદમ એનાલિસિસ સિમ્પલ છે. 52,284, 52,085 બે લેવલ માર્ક કરી રાખો. ઇન બિટવીન ઓપન થાય છે તો નો ટ્રેડ.
5 મિનિટની કેન્ડલ ઉપર બ્રેકઆઉટ આપે છે તો કોલની પોઝિશન. ગેપ અપ ઓપન થઈને માર્કેટ 30 મિનિટ ઉપર સર્વાઈવ કરે છે 52,300ની ઉપર તો કોલની પોઝિશન. તો ફર્સ્ટ કેન્ડલ જ આવી રીતે નીચે આવી જાય છે તો બી નો ટ્રેડ. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.